શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. એમાં 16મો શ્લોક આવ્યો છે. એક વખત એક ગોપીએ યશોદા મૈયાને ફરિયાદ કરી કે આ કૃષ્ણ વારંવાર મારા ઘરમાં બેસી જાય છે. પાસે ઉભેલા કૃષ્ણે તરત જ કહ્યું, તારું ક્યાંથી આવ્યું? અર્થાત તારું એકલીનું જ છે, મારું પણ છે. આપણે બધા સંસારમાં કહીએ છીએ કે આ મારું, ફલાણું મારું, પણ એ બધું તમારું ક્યાંથી આવ્યું? પરંતુ ભગવાન તો સૌને એક જ પ્રશ્ન પૂછે છે કે તમારું ક્યાંથી આવ્યું? સંસાર ઉત્પન્ન કરનાર ભગવાન માયાપતિ કહેવાય છે. એક એક સ્થાવર જંગમની ઉત્પત્તિ માયામાંથી જ થઈ છે. પરંતુ એના માલિકી હકનો આપણે અનાદર કરીએ છીએ. આપણે જ માલિક બની જઈએ છીએ. જેમ એક રાજા લોકોની પરીક્ષા કરવા માટે સાચો ચોર શોધી કાઢવા માટે એક કિંમતી વસ્તુ માર્ગમાં મૂકી દે અને પોતે કોઈ ન જુએ એવા સ્થળે છુપાઈને જોયા કરે. એ વસ્તુનો કોણ માલિક થતો આવે છે અને જે કોઈ માર્ગમાંથી પસાર થનાર વ્યક્તિ એ વસ્તુને જોઈને જો ઉઠાવી લે છે તો તરત જ છુપાઈ ગયેલો રાજા બહાર નીકળે છે અને પૂછે છે, આ વસ્તુ કેમ લીધી? મારી છે, મને જડી છે. એવો જવાબ સામે રાજા પૂછે છે, અરે ભાઈ, તારી ક્યાંથી આવી? અનાયાસે પ્રાપ્ત થવાથી થોડું કશું પોતાનું થઈ જાય છે. આજે મારું મારું કરતા સંશયને પણ ભગવાન પૂછે છે, અરે તારું શું છે? આનો જવાબ તેની પાસે છે ખરો? પરંતુ ગોપીઓ તો શ્રી કૃષ્ણને કિંતવ સંબોધનથી સાથ દે છે. પૂછે છે, અરે કૃષ્ણ સ્વરૂપે તમે વ્રજમાં આવ્યા, વ્રજવાસીઓના કલ્યાણ માટે નાથ બનીને આવ્યા, હવે પાછા છુપાઈ જાઓ છો. તે શું એ સ્વરૂપ કંઈ તમારી માલિકીનું થોડું જ છે? એ તો વ્રજવાસીઓનું છે. તમે વ્રજવાસીઓના છો અને ગતિવિદઃ, તમે સંસારના સૌના તન મન ધન જીવનની ગતિને જાણનાર છો. અમારી મનની ગતિ અને સ્થિતિને પણ તમે જાણો છો. તમારો વેણુનાદ સાંભળીને અમે અહીં દોડી આવીશું. એ તમને ખબર છે, કારણ કે સંસારમાં અન્ય કોઈ નહીં, તેમજ એકમાત્ર અમારી ગતિ છો. આ વાતને ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા સમર્થન આપે છે. ગતિર્ભતો પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રત્યોસ્થાનમ નિધાનમ બીજમ વ્યયમ. સંસારમાં સૌની ગતિ, સૌના પાલક પ્રભુ સ્વામી, શાસનકર્તા નિવાસસ્થાન, શરણે રાખનાર સુહૃદ હિતેશી, જન્મદાતા, પ્રલય સમયે સૌનો લય કરનાર, આશ્રય સ્થાન, સૌનો આધાર અને સૌ સ્થાવર જંગમોનું અવિનાશી બીજપણું પણ હું જ છું. ગતિવિદ તવ, ગોપીઓ કહે છે કે તમે સંસારમાં સૌની ગતિ જાણનાર અને સૌની શ્રેષ્ઠતમ ગતિરૂપ તમે એક જ છો. એવી તમારી ગતિને અમે પણ જાણીએ છીએ. શ્રીમદ ભાગવતમાં 10 સ્કંદમાં એક પ્રસંગ છે. ગોપી મિત્રો સાથે વનમાં ગયેલા શ્રી કૃષ્ણને અને મિત્રોને ભૂખ લાગી. નજીક યજ્ઞ કાર્ય કરી રહેલા ઋષિઓ પાસે ભોજનની યાચના કરવા કેટલાક ગોપ મિત્રો મોકલ્યા. શ્રી કૃષ્ણનું નામ લઈ એમના વતી યાચના કરવા છતાં કંસ રાજા તરફના ભયની શંકાથી ઋષિએ શ્રી કૃષ્ણને ભોજન ન આપ્યું. શ્રી કૃષ્ણ ફરી બ્રાહ્મણ પત્નીઓ પાસે યાચના કરાવી. બ્રાહ્મણ શાસ્ત્રીઓએ શ્રી કૃષ્ણને ભોજન કરાવ્યું. પછી જ્યારે શ્રી કૃષ્ણ સંતુષ્ટ થઈ તે સ્ત્રીઓને પોતાના સ્થાન પર જવાનું કહ્યું, ત્યારે એમણે કહ્યું, પ્રભુ, આપની પાસે આવ્યા પછી જીવને પાછા પરવાનું હોતું જ નથી, એટલે અમને પાછી મોકલવાની આવી વાત આપ ના કરશો. એકવાર પ્રભુ પાસે ગયા એટલે પ્રભુના જ થઈ ગયા. ગૃણહંતિનો ન પતય પિતરો સુતાવા. હે પ્રભુ, હવે તો અમારા પતિ, માતા પિતા કે પુત્ર કોઈ જ અમારો સ્વીકાર કરે તેમ છે જ નહીં. કૃષ્ણ કહે, બસ આ જ તમારા મનમાં ભય છે ને? જરાય ગભરાયા વિના જાઓ, સૌ તમને સ્વીકારશે. તમે મને મળ્યા છે એ વાતને એ પોતાનું અહોભાગ્ય માનશે. પરંતુ આ બ્રાહ્મણ પતિઓ કરતાં ગોપીઓની વાત જુદી છે. બ્રાહ્મણ સ્ત્રીઓને ભય હતો પોતાના સ્વજનો નહીં સ્વીકારે તેનો. એ ભય શ્રી કૃષ્ણ દૂર કરી આપ્યો. માટે
સ્વજનો પાસે પાછી ગઈ અને ગોપીઓ કહે છે કે તમારી ગતિને અમે પણ જાણીએ છીએ, તમે ધર્મવેત્તા છો એટલે તમારે પણ ધર્મનું પાલન કરવું જોઈએ. તમે જ કહો છો કે યે યથામાં પ્રબધ્યતે તાસ્યમ ભજામ્યહમ. અમને કોઈ ભય નથી, કોઈ ફળની કામના પણ નથી. ઘર બાર પરિવાર બધાનો ત્યાગ કરીને અહીં આવ્યા તે કોઈ આશાથી નહીં, પરંતુ એકમાત્ર તમારા ચરણ કમળની સેવા કરવા માટે જ આવ્યા છીએ, અને તે પણ તમારા બોલાવે આવ્યા છીએ. તમે વેણુનાદ કર્યો ત્યારે અમે દોડી આવ્યા છીએ, અને હવે તમારે તમારા ચરણ કમળની સેવા જ કરવી છે. તવદ ગીત મોહિતા, તમારા વેણુગીત ઉદ્ગતથી મોહ પામીને આવ્યા છીએ. એક ગીત અને બીજું ઉદ્ગીત કહેવાય છે. દીર્ઘકાલના અભ્યાસના પરિણામે પ્રાપ્ત કરેલી દક્ષતા દ્વારા જે સુસ્વર પ્રગટ થાય એ કહેવાય છે સંગીત. જ્યારે પ્રેમી હૃદય ભાવપૂર્ણ બને છે, ભાવાવેશમાં આવે છે, અને એ ભાવ હૃદયમાંથી જ્યારે છલકાઈને પ્રેમી હૃદયમાંથી બહાર નીકળવા માંડે છે, ત્યારે એનો પ્રભાવ રોકી શકાતો નથી. વાણી દ્વારા હૃદયમાંથી પ્રગટ થતો ભાવ પ્રવાહ એના ડગલે ડગલે શબ્દે શબ્દે સંગીત બને છે. હૃદયોદ્ગાર દ્વારા પ્રગટ થયેલું આ ગીત ઉદ્ગીત કહેવાય છે, કારણ કે એ સહજ છે. હૃદય ભાવોનો ઓડકાર ઉદ્ગાર છે, માટે જ એ ગીત બને છે. તવદ ગીત, તમારી વેણુમાંથી ઉદ્ગીત પ્રગટ થયું. ગતિ વિદસ્તવ, તમારી ચાલ અમે જાણીએ છીએ, સમજીએ છીએ. તમે જાણી જોઈને આ ઉદ્ગીત સ્વર રેલાવ્યા. સૌના મનની ગતિ જાણનાર તમે અંતર્યામી, સૌની ગતિરૂપ છો. અમારી મનની સ્થિતિ પણ તમે જાણતા હતા, અને એકમાત્ર તમે જ અમારી ગતિરૂપ છો એમ અમે માનીએ છીએ, એ પણ તમે જાણતા હતા. તમારું ઉદ્ગીત સૌને મોહ પમાડે એમ છે, એ જાણીને અમને મોહ પમાડવા આકર્ષીને અહીં બોલાવા તમે તમારી વેણુ વગાડી છે, અને છેવટે તમારા વેણુગીતથી મોહ પામીને અમે અહીં આવ્યા છીએ. માત્ર અહીં આવ્યા એવું જ નથી, પરંતુ સંસારમાં સૌની છેલ્લી ગતિ જેમ તમારા ચરણનું શરણ છે, તેમ અંત્ય છેલ્લામાં છેલ્લું, જેના પછી કંઈ જ બાકી રહેતું નથી, જેનાથી શ્રેષ્ઠ કંઈ છે જ નહીં, એવું સ્થાન જે તમારું ચરણ શરણ અને સ્વરૂપ સાનિધ્ય, ત્યાં સુધી પહોંચવાના માર્ગમાં વચ્ચે જે કોઈ આવે છે તે તમામ, એટલે કે પતિ, પુત્ર, ભાઈ, બાંધવો અને બીજા ઘણા વ્યક્તિઓ, વસ્તુઓ મહાપરિશ્રમપૂર્વક પણ ન ઓળંગી શકાય, એકમાત્ર તમારી કૃપાથી જ બની શકે. અને તમારી કૃપાથી એ બધું સહેલાઈથી પાર કર્યું અને તમારી અંત્યમ સમીપ આવ્યા. હે કૃષ્ણ, તમારા અને અમારા વચ્ચે કંઈ જ ન રહ્યું, અને આપણે એકરૂપ થવાની તૈયારીમાં હતા. ત્યારે હે કિંતવ, એટલે હે કપટી, તમે અચ્યુત છો, માટે કદી ચલિત થતા નથી, હેતુમાંથી પાછા પડતા નથી. એવું લોકોને મનમાં ફસાવીને અમારી સાથે જ કપટ કરો છો. ગોપીઓ કહે છે કે અમારી સાથે કપટ કરો છો. વેણુગીતથી મોહ પમાડ્યા, અહીં બોલાવ્યા, અને તદ્દન નજીક બોલાવીને તમે મધ્યરાત્રિએ અમને એકલા છોડીને ચાલ્યા ગયા. જાણે ભૂખને કારણે જીવ જવાની તૈયારીમાં હોય એવા માણસને ભોજન આપીને તરત જ એના હાથમાંથી અન્નનો કોળિયો ઝૂંટવી લેવા જેવું કાર્ય થયું. યોષિત તે કલશ જૈન્યશી, તમારા સિવાય એવું બીજું કોણ અકૃતજ્ઞ હશે કે આવી રાત્રિએ વેણુ વગાડી મોહ પમાડીને સંસારના અને સંસારીઓના બંધન છોડાવી અહીં બોલાવી અને હવે એકલા છોડીને જતા રહ્યા. આવતીકાલે 17મો શ્લોક લઈશું. જય જય શ્રી ગોખલેશ.